અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ। સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે। ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને કારણે સ્કૂલ વાહન એસોસિએશને આજે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે, જેની અસર સુરતમાં જોવા મળી રહી છે। આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા। નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। 24 જૂનથી રાજ્યના 1 લાખ સ્ટુડન્ટ્સની પૂરક પરીક્ષા। આગામી 24 જૂનથી ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા શરૂ થશે। રાજ્યમાં 1 લાખથી વધુ અને અમદાવાદમાં 19,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે। અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાશે। 24 જૂનથી 6 જુલાઈ સુધી પૂરક પરીક્ષા ચાલશે। બોર્ડની પરીક્ષાની જેમ જ બોર્ડની પૂરક પરીક્ષા લેવાશે। પરિમલ ગાર્ડન 4 રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટનો થાંભલો યુવક પર પડ્યો। શહેરના પરિમલ ગાર્ડન 4 રસ્તા પાસેથી એક યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેના પર સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડ્યો હતો, જેના કારણે યુવક નીચે પટકાયો હતો। થાંભલો થોડોક માથાને અડીને સાઈડમાં પડ્યો હતો, જેના કારણે માથાના ભાગે સોજો આવી ગયો હતો, તો જ્યારે ખભામાં ફ્રેક્ચર અને પગમાં ઈજા થઈ હતી। ચોમાસા પહેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા મજબૂત છે કે કેમ તે કોઈ પણ ચકાસણી કરવામાં ન આવતી હોવાના કારણે થાંભલો પડ્યો અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી। અદ્યતન ટેકનોલોજીથી વરસાદી પાણીનો નિકાલ કરાશે। ચોમાસા દરમિયાન વરસાદી પાણી રોડ ઉપર ભરાઈ રહે નહીં અને ઝડપથી નિકાલ થાય તે માટે શહેરમાં આવેલા 73 સુએજ પમ્પિંગ સ્ટેશનો અને સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનોના કચરો રોકવાની અદ્યતન ટેકનોલોજીવાળી જાળી લગાવવામાં આવશે। પમ્પિંગ સ્ટેશનોમાં ઇનકમિંગ ચેમ્બરમાં મલ્ટી રેક ટાઈપ ઓટોમેટિક જાળી લગાવેલી છે, જો કે તેમાં વધારે પડતો કચરો આવી જાય છે, જેને કારણે મોટર બંધ થઈ જતી હોય છે। તે દરમિયાન જાળી બદલવામાં સમય લાગતો હોવાથી વરસાદી પાણી અને કચરાનો ઝડપી નિકાલ થઈ શકતો નથી હોવાથી ₹6.72 કરોડના ખર્ચે હવે અદ્યતન મિકેનિકલ બોક્સ ટાઈપ જાળી લગાવવામાં આવશે। અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સોમવારે સાંજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, વલસાડ, નર્મદા, ડાંગ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ પડશે, જ્યારે અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી। 22 વર્ષનો શખ્સે 12 વર્ષની કિશોરીનું અપહરણ કરી 1 વર્ષ દુષ્કર્મ આચર્યું। 12 વર્ષની કિશોરી સ્કૂલમાં ભણતી હતી ત્યારે નજીકનો યુવક તેને લઈ ગયો હતો। ત્યારબાદ 1 વર્ષ સુધી કિશોરી ક્યાંય મળી નહીં। પરિવારના સભ્યો તેને શોધતા રહ્યા, પણ કોઈ કડી મળી નહીં। આખરે ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ પાસેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી હોડીમાં યાતના સહન કરતી બાળકીને શોધી લીધી હતી। 1 વર્ષ સુધી યુવક કિશોરીને સખત પીંગતો રહ્યો હતો અને કિશોરીની મેડિકલ સારવાર કરવામાં આવી રહી છે। આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર વિશ્વમાં આવનારા 21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સોલા ભાગવત ખાતે યોગ સપ્તાહ ઉજવણી કરવામાં આવશે। 1 સપ્તાહ સુધી ચાલી રહેલા કાર્યક્રમમાં નવા પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસન, ક્રિયા, મુદ્રા, અષ્ટાંગ યોગ કરાવવામાં આવશે। સ્ટેટ જીએસટીના હોટેલ રિસોર્ટ પર દરોડા। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં પ્રવર્તમાન ટ્રેન્ડ પ્રેક્ટિસનો અભ્યાસ કરી કરચોરીની રીત રસમો સમજી કરચોરો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કરદાતા દ્વારા ઉપભોક્તાઓને થતા વેચાણો એટલે કે B2C ક્ષેત્રમાં ધ્યાને આવેલી કરચોરી સબબ સ્ટેટ જીએસટીની અન્વેષણ બ્રાન્ચ દ્વારા ગીર સોમનાથ તથા દ્વારકા ખાતે 18 હોટેલ રિસોર્ટના ધંધાના સ્થળો ખાતે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ₹16.29 કરોડથી વધુના સંદિગ્ધ વ્યવહારો મળી આવ્યા છે। સરખેજમાં કેરી તોડવા ચડેલા યુવકનું પડી જવાથી મોત। સરખેજ વિસ્તારમાં આવેલી સમૃદ્ધ ડેરી પાસેના આંબા પર 19 વર્ષીય યુવક કેરી તોડવા માટે ચડ્યો હતો। કેરી તોડતા સમયે અચાનક પગ લપસી ગયો હોવાથી 30 ફૂટ ઉપરથી જમીને પટકાયો હતો, કે જેથી ગંભીર ઇજાઓને કારણે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ મામલે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મધ્યપ્રદેશના પીપલીવાડા ગામમાં રહેતા 19 વર્ષીય અજય બાબોર થોડા દિવસ પહેલા જ સરખેજ ખાતે રહેવા તેમના સંબંધીના ઘરે આવ્યા હતા। હવે દંડા, લાકડી કે લાઠી લઈને ફરશો તો ગુનો નહીં નોંધાય। ગુજરાત હાઈકોર્ટમાં 12મી જૂને થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે તો તે વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય। પોલીસ અધિકારીઓ દ્વારા તેના વિરુદ્ધ ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે। કોર્ટના અવલોકન બાદ અમદાવાદ
પોલીસ કમિશનર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયારબંધીના જાહેરનામામાં દંડ, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિના જ જાહેરનામા બહાર પાડવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.